પાર્શ્વનાથમાંથી 93 વહી પાર્શ્વનાથ પદ્માસને આરૂઢ 7 ફણાથી શોભતા 33 ઇંચ ઊંચા 23 ઇંચ પહોળા શ્યામ વર્ણના વેણુમાંથી બનેલા શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુ મધ્યપ્રદેશના વહી તીર્થમાં શિખરબદ્ધ જિનાલયમાં બિરાજમાન છે. વિશિષ્ટ પ્રાચીન અને અત્યંત પ્રભાવી મૂલનાયક શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુને મૂળ સ્થાને રાખીને જીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ. સંવત 2019માં સ્થાપિત કરેલી બે પ્રતિમાજી પુનઃ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજાને હસ્તે થઈ. સંવત 1655માં રચાયેલી શ્રી પ્રેમ વિજય કૃત 365 શ્રી પાર્શ્વજી નામ માળામાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુનો ઉલ્લેખ છે. પ્રાચીન અને દિવસમાં 3 વખત સ્વરૂપ બદલતા સંપ્રતિ મહારાજા દ્વારા નિર્માણ પામેલા જિનાલયમાં બિરાજમાન શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની પલાઠી નીચે બંને બાજુ વાઘની વિચિત્ર આકૃતિ ભક્તોને વિસ્મિત કરે છે. વાઘના પૂંછડું પ્રભુજીને પીઠ પાછળ થઈ ફણા ઉપરથી નીકળે છે. વેણુ નિર્મિત મૂર્તિનું શિલ્પ અદ્વિતીય છે. શિલ્પીને શિખર પર ભક્ષ્ય ખાતા ભયંકર શૂલ વેદના થઈ. પ્રભુની માફી માંગીને શાંત થઈ. સિંહાકૃતિ તુજ મુક્તિ તે વ્યાઘ્રશિલ્ય બિરાજતા અદ્ભુત પરચા પૂરીને અસાતના સૌ ટાળતા. તારક મેરા વોહી વોહી ભક્ત એમ પુકારતા વહી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.